ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. વિડીયોમાં આગળ વધીએ એના સૌથી પહેલાં જાણી લો કે જીપીએસસી તરફથી ખૂબ જ મહત્ત્વપૂર્ણ 4 નવી અપડેટ આવી છે, જેમાં ડીવાયએસઓની પ્રિલિમ્સની એક્ઝામ કન્સેન્ટ ફોર્મ ભરવા બાબત પણ નોટિફિકેશન આવી છે. મોડી રાત્રે ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે. જીએસએસબી તરફથી એક ભરતી છે જેની જગ્યામાં ઘટાડો કરવામાં આવ્યો છે. જીએસઆરટીસી ભરતી તરફથી ગુડ ન્યૂઝ નથી પરંતુ બેડ ન્યૂઝ આવ્યા છે. ડીવાયએસઓ મામલતદારની પરીક્ષાની તારીખ પ્રિલિમ્સ જાહેર થઈ છે. કન્સેન્ટ ફોર્મ પણ ભરાવાના શરૂ થશે. એ બાબત વિડીયો બનાવ્યો છે, એકવાર જોઈ લેજો. જાહેરાત ક્રમાંક 240 જીપીએસસી ક્લાસ 1-2ની મેન્સ એક્ઝામની તારીખ જાહેર થઈ છે. તો મેન્સ એક્ઝામના ફોર્મ જીપીએસસીની વેબસાઇટ પર શરૂ થશે. ઉમેદવારો જરૂરથી એના સૂચના સમજી લે. આગળ વધીશું. જુલાઈ 2024ની મોટી ભરતી 14 કેડરોમાં ભરતીની જાહેરાત આવી છે. જાહેરાત ક્રમાંક 126 ફોર્મ ભરાય ન બાકી ઉમેદવારો ફાર્માસિસ્ટની લાયકાતમાં ખૂબ જ મોટો ફેરફાર થયો છે. ડેટા એન્ટ્રી ઓપરેટરની નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ભરતીની જાહેરાત આવી છે. ફક્ત ગુજરાતીઓ માટે 1160 જગ્યા ઉપર કાયમી ભરતીઓની જાહેરાત એકવાર જરૂર સમજી લે. ગુજરાત કૃષિ યુનિવર્સિટી ભરતી 2025 ઓફ જુનિયર ક્લર્ક. ગુજરાત કૃષિ યુનિવર્સિટી જુનિયર ક્લર્ક ભરતી 2025. જુનિયર ક્લર્ક ભરતી 2025 ઇન ગુજરાત કૃષિ યુનિવર્સિટી. એગ્રીકલ્ચર યુનિવર્સિટી જુનિયર ક્લર્ક રિક્રુટમેન્ટ 2025 ઇન ગુજરાત. દોસ્તો, ગુજરાતની વિવિધ કૃષિ યુનિવર્સિટીઓ છે, તેની અંદર જુનિયર ક્લર્કની વિવિધ પદો પર વિવિધ સંખ્યાઓમાં ભરતીની જાહેરાત રિક્રુટમેન્ટ ઓફિશિયલ નોટિફિકેશન હાલ જાહેર થઈ છે. આજથી એટલે કે 15 જુલાઈથી આ ભરતીના ફોર્મ ભરાવાના શરૂ થયા છે, જેના ફોર્મ તમે ઓગસ્ટ મહિનાની અંદર સુધી ભરી શકશો. તો રાહ જોવાની નથી. આ ભરતીની સંપૂર્ણ નોટિફિકેશન આજની વિડીયોમાં તમારા સમક્ષ રજૂ કરીશ. સંપૂર્ણ જાણકારી મેળવી લો, એના પછી જ આ ભરતીના ફોર્મ ભરજો. ચલો આગળ વધીએ. સ્ક્રીન પર રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ, ખાસ કરીને ગુજરાતની 4 કૃષિ યુનિવર્સિટીઓ છે. એના અંદર જુનિયર ક્લર્કની વિવિધ વેકેન્સીઓ છે. એના અંદર ભરતીના ફોર્મ કઈ રીતથી ભરાશે એમાં સમજણ મેળવીએ. તો વર્ષ 2025ની આ પહેલી જાહેરાત છે રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓની, જેની અંદર આણંદ કૃષિ યુનિવર્સિટી આવી ગઈ, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, નવસારી કૃષિ યુનિવર્સિટી અને સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી. બિન શૈક્ષણિક વહીવટી સંવર્ગ એટલે કે વર્ગ 3ની જુનિયર ક્લર્કની ખાલી જગ્યાઓ 5 વર્ષ માટે માસિક ફિક્સ પગાર ₹26,000. ત્યારબાદ પે લેવલ 2 જેમાં 19,900 થી 63,200 સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયા. પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓની વેબસાઇટ www.aau.in, www.jau.in, nau.in અને sdau.in પરથી ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. તો આ વિવિધ કૃષિ યુનિવર્સિટીઓ છે દોસ્તો. પછીથી તમને આની વેબસાઇટ પણ બતાવી દઈશ. તો હાલ તમે ઓનલાઈન જઈને આ વેબસાઇટ પણ ચેક કરી શકો છો. આ માટે ઉમેદવારોએ રાજ્યની 4 પૈકી કોઈ પણ એક કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટ પર જઈને અથવા JAU, NAU અથવા SDAU તેના પર જઈને 15 જુલાઈથી સમય 11, તો દોસ્તો 11 ઓલરેડી વાગી ગયા છે. 11 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી 15 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી રાત્રિના 12 વાગ્યા પહેલાં આ સમય દરમિયાન ઓનલાઈન અરજી કરવાની છે. અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ સહિત આ સમગ્ર જાહેરાત દરેક ઉમેદવારોએ પ્રથમ ધ્યાનથી વાંચી લેવાની છે. જેમ મેં તમને સમજાવ્યું કે આ ભરતીની સંપૂર્ણ જાણકારી તમે સમજી લેવાની છે, જેની અંદર શૈક્ષણિક લાયકાત, એજ્યુકેશન ક્વોલિફિકેશન, એજ, તમારી જાતિ, અન્ય લાયકાતના બધા જ ઓરિજિનલ ડોક્યુમેન્ટ હાલમાં પોતાની પાસે રાખવાના છે અને એ પ્રમાણે તમારે અરજી કરવાની રહેશે. હવે આગળ વધીએ દોસ્તો. સૂચના પહેલાં સમજી લઈએ. અરજી કરતા પહેલાં વિગતવાર સૂચનાઓ વાંચવાની છે. ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવાર કોઈ પણ પ્રમાણપત્રો જોડવાના નથી, પરંતુ ઓનલાઈન અરજી કરતી વખતે પ્રમાણપત્રોમાંની વિગતોને આધારે ઓનલાઈન અરજીમાં અરજદારોએ સમગ્ર વિગતો ભરવાની છે. એટલે કે જ્યારે પણ તમે પોતાના ઓરિજિનલ ડોક્યુમેન્ટ દોસ્તો બતાવો ત્યારે તમારું એપ્લિકેશન ફોર્મ અને ઓરિજિનલ ડોક્યુમેન્ટમાં કોઈ પણ ફેરફાર, સ્પેલિંગ મિસ્ટેક પણ હોવી જોઈએ નહીં. એટલે કે તમારું ફોર્મ રદ ના થઈ જાય. જરૂરી અથવા તો જરૂરત ઉપસ્થિત થઈ પરીક્ષા સંદર્ભેની જરૂરી સૂચના ઉમેદવારોએ મોબાઈલ નંબર પર SMS અને ઈમેલ મારફતે આપવામાં આવશે. આથી અરજીપત્રકમાં સંબંધિત કોલમમાં મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી સાચો દર્શાવવો જરૂરી છે. દોસ્તો, જુનિયર ક્લર્ક વર્ગ 3ની આજે ભરતી છે બિન શૈક્ષણિક પ્રકારની. સૌથી પહેલાં તો પહેલી કૃષિ યુનિવર્સિટી પકડીએ, આણંદ કૃષિ યુનિવર્સિટી, જ્યાં 73 જગ્યાઓ છે. પુરુષ અને મહિલાઓની કેટેગરી વાઇઝની વાત કરીએ 73 જગ્યાઓમાંથી પુરુષો માટે બિન અનામત ઓપન કેટેગરી માટે 37 જગ્યાઓ છે. આર્થિક રીતે નબળા વર્ગ EWS માટે 6 જગ્યા છે. સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ SCBC માટે 16 જગ્યા છે. અનુસૂચિત જાતિમાં 3 અને અનુસૂચિત જનજાતિ એટલે કે ST ના અંદર 11 જગ્યાઓ છે.
મહિલાઓની અંદર વાત કરીએ તો ઓપન કેટેગરી માટે 12, ઈડબ્લ્યુએસ માટે 1, એસસીબીસી માટે 5, અનુસૂચિત જાતિ એટલે કે એસસી માટે 0 અને એસટી માટે 3 જગ્યા છે. માજી સૈનિક માટે 7 અને દિવ્યાંગ ઉમેદવારો માટે 3 જગ્યા છે. જુનાગઢ કૃષિ યુનિવર્સિટીની વાત કરીએ તો ટોટલ અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો 44 જગ્યાઓ છે. સૌથી પહેલા પુરુષોની અંદર ઓપન કેટેગરીમાં 17, ઈડબ્લ્યુએસની અંદર 6, એસસી કેટેગરીમાં 10, એસસીબીસીમાં 10, એસસી 3, એસટીમાં 8 જગ્યાઓ છે. મહિલાઓ માટે 5 જગ્યા ઓપન કેટેગરી, ઈડબ્લ્યુએસમાં 1, એસસીબીસીમાં 3, એસસી માટે 0, એસટી માટે 2 જગ્યા, માજી સૈનિક માટે 4 અને દિવ્યાંગ ઉમેદવારો માટે 2 જગ્યા છે. નવસારી કૃષિ યુનિવર્સિટીમાં ટોટલ 32 જગ્યા છે, જેમાંથી બિન અનામત ઓપન કેટેગરીમાં 14 જગ્યાઓ છે. એના પછી ઈડબ્લ્યુએસ માટે 3, એસસીબીસી 9, એસસી 3, એસટી માટે 3 જગ્યા છે. મહિલાઓ અંદર 4 જગ્યા ઓપન કેટેગરી, એના પછી ઈડબ્લ્યુએસમાં 0, 2 જગ્યાઓ એસસીબીસી, એસસી માટે 0 અને એસટી માટે 0, 3 જગ્યાઓ માજી સૈનિક માટે અને 1 જગ્યા ઈડબ્લ્યુએસ માટે છે. સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં ટોટલ 78 સૌથી વધારે જગ્યા છે, જેમાં પુરુષોમાં ઓપન કેટેગરીમાં 30, ઈડબ્લ્યુએસમાં 8, એસસીબીસીમાં 19, એસસી 7 અને એસટી માટે 14 જગ્યા છે. મહિલાઓની વાત કરીએ દોસ્તો તો ઓપન કેટેગરીના અંદર 9 છે, ઈડબ્લ્યુએસમાં 2 જગ્યા છે, એસસીબીસીમાં 6 જગ્યા છે. એના પછી વાત કરીએ એસસીમાં 2 અને એસટીમાં 4 જગ્યાઓ છે. તો ઉમેદવારોએ બાબત ધ્યાન દોરવાનું છે. એના પછી માજી સૈનિક માટે 7 જગ્યા અને દિવ્યાંગ ઉમેદવારો માટે 4 જગ્યા છે. ઉપર દર્શાવેલ જગ્યાઓ પૈકી દિવ્યાંગ ઉમેદવારોની દોસ્તો આપણે અહીંયા વાત ડિટેલમાં કરી લેવાની છે. દિવ્યાંગ ઉમેદવારો માટે અહીંયા ડિટેલમાં સમજણ આપવામાં આવી છે. ઉમેદવારોએ ખાસ એને સમજીને વાંચી લેવાનું રહેશે. માજી સૈનિક માટે પણ ઓછા 6 માસની સેવા કરી હોય, માજી સૈનિક તરીકેનું સક્ષમ અધિકારીનું ઓળખ કાર્ડ અને ડિસ્ચાર્જ બુક ધરાવતા હોય તો ઉપલી વયમર્યાદામાં તેઓને બજાવેલ ફરજનો સમયગાળો ઉપરાંત 3 વર્ષ સુધીની છૂટછાટ આપવામાં આવશે. મહિલા ઉમેદવારો માટે પણ અહીંયા વયમર્યાદામાં છૂટછાટ બાબત માહિતી આપવામાં આવી છે. નેશનાલિટીની વાત કરીએ, રાષ્ટ્રીયતા, ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જોઈએ અથવા ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમ 1967ના નિયમ 7ની જોગવાઈ મુજબ રાષ્ટ્રીયતા ધરાવતો હોવો ખૂબ જ જરૂરી છે. વયમર્યાદાની વાત કરીએ, તારીખ 11 ઓગસ્ટ 2025ના રોજ ઉમેદવારોની ઉંમર 20 વર્ષથી ઓછી ના હોવી જોઈએ અને 35 વર્ષથી વધારે હોવી જોઈએ નહીં. વયમર્યાદામાં છૂટછાટની વાત કરીએ, સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારોને 5 વર્ષ, અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ મળશે. અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને 10 વર્ષ છૂટછાટ મળશે. સામાન્ય કેટેગરીના દિવ્યાંગ પુરુષ ઉમેદવારોને 10 વર્ષ, સામાન્ય કેટેગરીના દિવ્યાંગ મહિલા ઉમેદવારોને 15 વર્ષ, અનામત કેટેગરીના દિવ્યાંગ પુરુષ ઉમેદવારોને 15, અનામત કેટેગરીના દિવ્યાંગ મહિલા ઉમેદવારોને 20 વર્ષ, માજી સૈનિક ઉમેદવારોને 3 વર્ષ સુધીની છૂટછાટ જેમ વાત કરી. આ ઉપરાંત 45 વર્ષથી વધારે દરેક છૂટછાટ બાદ કર્યા બાદ 45થી વધારે એજ ના હોવી જોઈએ, એ ખાસ ધ્યાન રાખવાનું છે. આગળ વાત કરીશું શૈક્ષણિક લાયકાતની. ઉમેદવાર ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સંસ્થાપિત યુનિવર્સિટીઓ પૈકી કોઈ પણમાંથી અથવા તે તરીકે માન્ય થયેલ અન્ય કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાંથી અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન અધિનિયમ 1956ની કલમ 3 હેઠળ ડીમ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલી બીજી કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ ગ્રેજ્યુએશન એટલે કે સ્નાતકની પદવી ધરાવતો હોવો જોઈએ અથવા સરકારે માન્ય કરેલ તેની સક્ષમ લાયકાત ધરાવતો હોવો જોઈએ. ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી નિયમો 1967માં ઠરાવ્યા પ્રમાણેની કોમ્પ્યુટરનો ઉપયોગ અંગેની પાયાની જાણકારી હોવી જોઈએ. હિન્દી અને ગુજરાતી બંને ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ. અનુસૂચિત જાતિ, જનજાતિ, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ, આર્થિક રીતે નબળા વર્ગ દરેકના ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારા પાસે હોવા જોઈએ. જો તમે બતાવવા માટે ત્યાં ખોટા ડોક્યુમેન્ટ હશે અથવા તમારા પાસે ડોક્યુમેન્ટ ન હોય તો તમારી અરજી રદ ગણાશે અથવા તો તમે પાસ થયા હશો તો પણ તમને રદબાતલ કરવામાં આવશે. તો ઉમેદવારે આ બાબત ખાસ ધ્યાન રાખવાની છે. એના પછી દોસ્તો અહીંયા સંપૂર્ણ અનધર જાણકારી આપવામાં આવી છે કોમ્પ્યુટરની જાણકારી. ધોરણ 10 અને 12ની અંદર કોમ્પ્યુટર વિષય તરીકે હશે તો વાંધો નહીં, જો નહીં હોય તો તે અંગેનું સક્ષમ તમારે સર્ટિફિકેટ જણાવવાનું રહેશે. શૈક્ષણિક લાયકાત વયમર્યાદા વધારાની લાયકાત તરીકે 11 ઓગસ્ટની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે કટ ઓફ ડેટ. પગાર ધોરણની વાત કરીએ દોસ્તો 26,000 રૂપિયા પહેલા ફિક્સ પે તરીકે તમને ચૂકવવામાં આવશે. એ બાબત તમારે ધ્યાન દોરવાનું છે. ઉમેદવારોએ આ બાબત ખાસ ધ્યાન રાખવાનું છે. અરજી ફીની વાત કરીએ, બિન અનામત વર્ગના પુરુષ મહિલા ઉમેદવારો ₹1000 પ્લસ બેંક ટ્રાન્ઝેક્શન ચાર્જિસ. અનામત વર્ગના પુરુષ મહિલા ઉમેદવારોને ઈડબ્લ્યુએસ, એસસી, એસટી, એસસીબીસી ₹250 પ્લસ બેંક ટ્રાન્ઝેક્શન ચાર્જિસ. દિવ્યાંગ ઉમેદવારોએ ₹250 બેંક ટ્રાન્ઝેક્શન ચાર્જિસ. માજી સૈનિક માટે શૂન્ય રહેશે. ઓનલાઈન ફોર્મ તેમજ ઓનલાઈન માધ્યમથી ફી ભરવાની વિગતવાર સૂચના યુઝર મેન્યુઅલમાં આપવામાં આવશે. જે તે ઉમેદવારે ફોર્મ ભરતા પહેલાં એની અચૂક માહિતી મેળવી લેવાની રહેશે. તો આ છે વિગતવાર માહિતી. ફોર્મ કઈ રીતથી ભરવાનું છે એ બાબત પછીથી કોઈ બીજી વિડીયોમાં ડિસ્કશન કરીશું. આ ઉપરાંત તેનો કોર્સ શું છે દોસ્તો, સિલેબસ શું છે એની પણ અલગ વિડીયોમાં ડિસ્કશન કરીશું, કેમ કે ફોર્મ બહુ જ વિડીયો મોટો થઈ જશે દોસ્તો. તો આજની વિડીયોમાં આટલું રાખીએ છીએ.
ગુજરાત કૃષિ યુનિવર્સિટી જુનિયર ક્લર્ક ભરતી રિક્રુટમેન્ટ 2025ની સંપૂર્ણ નોટિફિકેશન, સંપૂર્ણ માહિતી તમને આપવામાં આવી છે. વિડીયો ગમ્યો લાઇક કરો, બીજા સુધી શેર કરો. ફરી મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.